નમસ્કાર મિત્રો, એમબીએ વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો વધુ એક ભરતી બોર્ડનો વિડીયો જેમાં લાઈવ અપડેટ તમારી સમક્ષ લઈને આવ્યો સીસી ગ્રુપ બી નું જે હમણાં જ રિઝલ્ટ આવી રહ્યું છે દોસ્તો. એમાં ઘણા મિત્રોને ડાઉટ રહ્યો છે, કમેન્ટ આવી રહી છે કેટલા માર્ક્સમાં સેફ રહીશું, મેરિટ કઈ રીતના આ લોકો ગણી શકે છે, જગ્યાઓ પ્રમાણે આ રીતના કઈ રીતે મેરિટ ગણશે, અને ડીવી જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું બી અપડેટ હમણાં આવી રહ્યું છે દોસ્તો. બધી જ માહિતી આ વિડીયોમાં પ્રોપર હું તમને સમજાવવા આવી રહ્યો છું દોસ્તો. તો ચાલુ કરીએ પહેલા જગ્યાઓથી દોસ્તો. તો જગ્યાઓમાં તમે દોસ્તો જોઈ શકો છો કે અહીંયા મેં જનરલ મેલ, જનરલ ફિમેલની સાથે સાથે ઓબીસી મેલ, ઓબીસી દરેક જગ્યાઓ સાથે મેં તમને દર્શાવ્યું છે. અહીંયા આપ જોઈ શકો છો કે જગ્યાઓ પ્રમાણે આપણે જોઈશું કે મેરિટ કઈ રીતના આવશે દોસ્તો. તો આપ અહીંયા જોઈ શકો છો કે અમારી કેટેગરીમાં કેટલી જગ્યાઓ હતી દોસ્તો. હવે આપણે જોઈશું કે કટઓફ કઈ રીતના અંદાજિત કટઓફ છે દોસ્તો. આ પ્રોપર નહીં શકે એવું છે નહીં દોસ્તો, પણ 99% આ રીતના પ્રોપર કટઓફ રહેવાની શક્યતા છે. જેમાં તમે જોઈ શકો જનરલ મેલનું કે કેટલા લોકો પાસ થઈ શકે છે, કટઓફ કઈ રીતના આવી શકે છે દોસ્તો. આ રીતના જ મેં તમારી સમક્ષ ઝડપથી માહિતી લઈને તૈયાર છું દોસ્તો. તો આ આપ જોઈ શકો છો પ્રોપર મેં ગણતરી પ્રમાણે આમાં ફેરફાર થઈ શકે છે દોસ્તો, પણ કટઓફ આ રીતના જ રહેશે દોસ્તો. આમાં વધારે મોટો ફેરફાર નહીં શકે. આમાં આપ જોઈ શકો છો કે મેલમાં 1030ની લોકો જ્યારે 135નું કટ ઓફ રહી શકે છે દોસ્તો. અહીંયા 125ની અરાઉન્ડ ફિમેલમાં બી રહે. 10 માર્કનો ઉપર નીચે દોસ્તો રહેશે જ. મેં તમને પહેલાં બી જણાવ્યું હતું, મેં પહેલાં બી મારો કટ ઓફનો વિડીયો નાખ્યો હતો, એમાં બી મેં તમને કીધું હતું કે 10 માર્કનો એવરી કેટેગરીમાં ડિફરન્સ રહેશે દોસ્તો. અહીંયા બી જોઈ શકો કે એસટીમાં અને એસસીમાં 10 માર્કનો અલગ અલગ વેરાયટી પ્રમાણે ડિફરન્ટ રહેશે દોસ્તો. તો આ હતું એક કટ ઓફ કે જે મારા પ્રમાણથી તમને લખવામાં આવી રહ્યું છે. કેટલા લોકો ઉમેદવારોને તક મળી શકે છે આમાં. સારું એવું ભરતી સીસીની સારી એવી વેકેન્સીઓ સાથે આવી રહ્યું હતું, જેમાં કાલે જ આનું રિઝલ્ટ આવી રહ્યું હતું. અને આમાં જે મારા મેં અંદાજિત પ્રમાણે આમાં એક વેકેન્સી સાથે સાથે એ લોકોનું મેરિટ કેટલું અટકશે એના સાથે સાથે તમારી સમક્ષ વિડીયો લઈને આવ્યો દોસ્તો. અને આગળ આપણે જોઈશું હવે કે ક્યારે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવાના છે. એના પહેલાં દોસ્તો અમારી ચેનલ એમબીએ વાળા જે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ બની ગયા છે 2.6K સબસ્ક્રાઈબર સાથે, આપ હજુ બી સબસ્ક્રાઈબ ના કર્યો અમારી ચેનલ તો કરી દો દોસ્તો. ઝડપથી અપડેટ આપી રહ્યું છું દોસ્તો. આપ જોઈ શકો છો કે અમારા વિડીયો તમે જોઈ શકો છો કે એવરી વિડીયો હું તમારી સમક્ષ લઈને આવ્યો. પોલીસ કોન્સ્ટેબલથી લઈને ટેટ ટાટ સુધીના દરેક મિત્રો સાથે અમે જોડાયેલા રહીશું. આ રીતે જ અમે તમને સબસ્ક્રાઈબ કરીને લાઈવ કરજો, વિડીયોને શેર કરી દેજો દોસ્તો. ચાલો, જે અપડેટ ટીવી માટે આવી રહી છે દોસ્તો, એમાં કેવું છે કે હમણાં જ એક ભરતીની જે CC2 થઈ એનું રિઝલ્ટ આવી ગયું દોસ્તો. હવે એમાં એલોટમેન્ટ કઈ રીતના થશે પ્લસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આ બંને એક સાથે થઈ રહ્યું છે દોસ્તો. તમને એમ છે કે ભાઈ હજુ બી ટાઈમ લાગશે, નહીં દોસ્તો. બંને એક સાથે અને એક વીકમાં તમારી સમક્ષ આની અપડેટ બી ચોક્કસથી આવી જશે. અને એનો બી હું વિડીયો લાઈવ લઈને આવીશ દોસ્તો કે ડોક્યુમેન્ટમાં શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે, કેટલા લોકોને બોલાવી રહ્યા છે ડોક્યુમેન્ટ માટે, અને કઈ રીતના એલોટમેન્ટ હશે, કેવી રીતના એ લોકો કામગીરી આપશે. આ બધી જ વિડીયો હું તમારી સમક્ષ લઈને આવીશ દોસ્તો. આ એક લાઈવ અપડેટ આવી જ રીતે તમને મળશે. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. મારા એમબીએ વાળાને તમે આવી જ રીતે પ્યાર આપતા રહો દોસ્તો. સબસ્ક્રાઈબ કરી દો દોસ્તો. અને આવી જોબ લાઈવ અપડેટ તમારી સમક્ષ હું ડેઈલી લઈને આવું છું દોસ્તો. અને વધુ માહિતી જોઈએ તમારે તો ટેલિગ્રામ ચેનલ હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું દોસ્તો. જોઈન કરી દો દોસ્તો. લાઈવ અપડેટ હું આપી રહ્યો છું ડેલી ટેલિગ્રામમાં દોસ્તો. થેન્ક યુ સો મચ દોસ્તો. આવી જ રીતે ફરી મળશું એક બીજા વિડીયો સાથે. ધન્યવાદ.